હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરીથી હાલ હું જઉં છું નીચે, સરસ મજાની ચા બા બનાવીને પી લઈએ ને પછી બીજું બધું જે દેખો રહી ફૂટવા મૂકી દીધી છે. આ બધી સામગ્રી સિંગ તેલ હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તમે બધાએ ટાઇટલ થંબનેલ જોઈ લીધું છે, બરોબર? હું તમને કહી દઉં કે આજે હું એકલો છું આખો દિવસ, એટલે ઘરનું નાનું મોટું કામ કરવું પડશે, એ હું તમને શેર કરીશ, બરોબર? અને અમારા વાઇફજીનો ફોન કરીએ, બરોબર? બને રહેજો બ્લોગ. શું કરો છો? વિડીયો કોલ કરશો? હા, કરો. અચ્છા, વિડીયો કોલ આવશે વાઇફજીનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચા પાણી કરી લીધા? થઈ ગયા? સારું કહેવાય. હેડો બીજું કહો, ફરમાવો. હા, હવે નીચે જવું. બહુ ફ્રેશ થઈ ગયો ને? કહો. બોલો. હાલ હું જઉં છું નીચે, સરસ મજાની ચા બા બનાવીને પી લઈએ ને પછી બીજું બધું જે કામ એ કરીએ, બરોબર? એ વિડીયોમાં બને રહેજો. જો આ રીતનો માહોલ કંઈક વરસાદ જો પડે જ છે રાતનો, ઝરમર ઝરમર ચાલુ જ છે વરસાદ બી. બ્લોગમાં બને રહેજો.
બ્લોગમાં બને રહેજો. ચા બા પી લઈએ અને પછી બીજું કામ છે એ કરીએ. બરાબર? કન્ટિન્યુ ચા પીવા ગયા છે. आपको देने के लिए अभी फिलहाल सोसाइटी के पास नहीं देगी तो भी आप नहीं मांगेंगे આ છે છેલ્લી રોટલી. વોશિંગ મશીનમાં કપડાં ધોવાઈ રહ્યા છે. તો કપડાં ધોવા નાખી દીધા બધા. બસ પતવા જ આવ્યા છે. ધોવાઈ જશે. 5 મિનિટ બાકી છે. સરસ મજાની રોટલી બનાવી દીધી છે. વોશિંગ મશીનમાં કપડાં પણ નાખી દીધા. હવે બેઠો છું જમવા માટે. બરોબર. તો જો આ છે રીંગણ બટાકાનું શાક અને આ છે રોટલી અને આ છે મરચા. બરોબર. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. બરોબર. કન્ટિન્યુ બને રહેજો વિડીયો. તો સરસ મજાનું જમી લીધું છે. બરોબર. ઘરનું નાનું મોટું જે પણ કામ હતું એ બધું પતાવી દીધું. અને તમે ક્લિપમાં જોયું હશે આગળ. બરોબર. એ બેન અમારા ઘરે કામ કરવા આવે છે. તો બીજું જે કચરા પોતું વાસણ જે બી નાનું મોટું એ બેન કરીને જશે. બરોબર. અને કાલનો બ્લોગ એડિટ કરવાનો બાકી છે. તો એ એડિટ કરી દઈએ. અને અમારા વાઇફજી ગયા આજે કાલ બપોરે 3-4 વાગે ગયા હતા. એટલે હવે એમના ઘરે બી 24 કલાક થઈ ગયા છે. બરોબર. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘરમાં એક સ્ત્રી ના હોય ને, મમ્મી કે વાઈફ કે બેન, તો કેટલી તકલીફ પડે ને એ મને ખબર હોય. કારણ કે મેં 10 વર્ષ કાઢ્યા મા વગર અને
પત્ની વગર. કારણ કે મારી જિંદગી મેં બહુ ભયંકર રીતે જીવ્યો હું. જો કે જૂના વિડીયો જેને જોયા હશે એ લોકોને ખબર હશે કે હું કઈ રીતે જીવ્યો છું. બરોબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક બેન વાડે ઘડીએ કોમેન્ટ કરે તમારી ફેમિલીમાં કોણ કોણ છે, તો બેનને એટલું જ કહેવું છે કે આગળનો જે વ્લોગ મેં નાખ્યો છે એની અંદર આખી ડિટેલ મેં આપી છે કે ઘરની અંદર કોણ કોણ છે. તે આખો વિડીયો જઈને જુઓ, બરાબર, તો તમને ખબર પડશે કે શું શું હોય ને શું નહીં. તમે પૂરો વિડીયો તો જોતા નહીં, કોમેન્ટ કરી દો, પણ પૂરું વિડીયો જુઓ પછી કોમેન્ટ કરો. તમે તાર મારી ભૂલ હોય તો કાઢજો, હું મારી ભૂલ સુધારીશ. બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. બ્લોગનું એડિટિંગ કરી દઈએ, કાલનો બ્લોગ જે છે બાકી એડિટ કરી દઈએ. ઓકે. હા, એડિટિંગ કરવા બેઠો છું મારું લેપટોપ લઈને. આ બ્લોગ એડિટ થઈ રહ્યો છે, બરોબર, કાલનો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમાં લગભગ એડિટ કરતા કલાક તો જશે. બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો. ઉઠીને હાલ નીચે આવ્યો છું, ફ્રેશ થઈ ગયો છું. બ્લોગ એડિટ કરવા બેઠો તે કમ્પ્લીટ કરી દીધો છે. બરોબર. સાંજે 7 વાગે યુટ્યુબ ઉપર આવી જશે. અને હાલ નીચે તારક મહેતા જોઉં છું. દેખો. બરોબર. આજે સવારથી ઉઠીને નાઇટ ડ્રેસમાં જ છું, ફ્રેશ થયા પછી, કારણ કે ક્યાંય જવાનું થઈ નહીં આજે આખા દિવસમાં. બરોબર. તો વિડીયો ગમે હોય તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બન્યા રહેજો. બનાવી રહ્યો છું ચા બીજી વાર. બરોબર. સવારે તો મેં બનાવી હતી, પછી અત્યારે બીજી વાર બનાવું છું. બરોબર. દેખો બની રહી છે ચા. બરોબર. તો બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. બરોબર. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલ હું કાપી રહ્યો છું ભીંડા. કારણ કે ભીંડાનું શાક બનાવવાનું. એટલે સરસ મજાના ભીંડા કાપી દઈએ. બરોબર. જુઓ. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. આપણે ભીંડા કાપી દઈએ. બરોબર. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પેલા કપડા વડે સાફ કરી દઈએ ભીંડા. બરોબર ને.
બનાવી દઈએ ભીંડાનું શાક બનાવી દઈએ. જીરું, આ છે રાઈ. રાઈ ફૂટવા મૂકી દીધી છે. આ બધી સામગ્રી સિંગ તેલ, તેલો, તેલ નખાઈ ગયું છે. નાખી દીધી છે હિંગ. ગેસ ધીમો કરી દઈએ. નખાઈ દે ભીંડા. ધાણા જીરું, મરચું, હળદર, મીઠું, થઈ ગયા. ના બાજુ બની રહી છે ખીચડી. બરોબર, તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. હાલ હું આવ્યો છું ધાબા ઉપર છે ત્રીજા માળે મારા ઘરના. બરોબર, અને એટલું સરસ વાતાવરણ, ઠંડો મસ્ત પવન આવે અને એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ છે. બરોબર, હું તમને બતાવું મારા ગામનું ટાવર અને પાણીની ટાંકી. જો કે નજીક જ છે અહીંથી તો. એ પાણીની ટાંકી અને આ છે ગામનું ટાવર. બરોબર, વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ છે ને હું એકલો હતો એટલે બધું મેં એકલાએ જે બી કર્યું ને આજના દિવસમાં બધું તમને બતાવીશું મેં આમાં. બરોબર, તો કન્ટિન્યુ જ રહેજો હજુ બ્લોગમાં. કેવું વાતાવરણ થઈ ગયું, ધુમ્મસ. અહીંથી ગાંધીનગર ક્લીન દેખાય પણ અત્યારે દેખાતું નહીં. ધુમ્મસ વાળું વાતાવરણ. નકર અહીંથી લીલાવતી હોટલ ને ક્લીન દેખાય, એકદમ ક્લીન. પણ અત્યારે દેખાશે નહીં કારણ કે ધુમ્મસ વાળું વાતાવરણ. બરોબર, સરસ મજાનું જમી લીધું છે. બરોબર, આજનો દિવસ મેં મારી વાઈફ વગર કેમનો પ્રસાર કર્યો, આખો દિવસ ખેતર કાઢ્યો એ મેં તમને બતાવ્યું બ્લોગની અંદર. બરોબર, જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો.
બરોબર, મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. Yeah.